કે આ શરદ ઋતુની અંદર સૌથી વધારે છે ઘીનું પાન કરવું જોઈએ. અને ઘીનું પાન કરે ને તો આખા વર્ષ દરમિયાન અશક્તિની કોઈ અનુભૂતિ જ ન થાય. નિત્ય ભગવાનને ઘીના સ્નાન કરાવીએ ને તો તેજમાં અભિવૃદ્ધિ થાય. વ્યક્તિનું તેજ છે ને, પોઝિટિવ ઓરા છે ને, એ ખીલી જાય. એ માટે ભગવાનને ઘીના સ્નાન કરાવીએ. નમઃ શિવાભ્યામ જટે અંતરાભ્યામ જનમતેભ્યામ ચ વિવર્ધિતાભ્યામ જનાર્દનામ્નોદ્ભવ પૂજિતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર सदा शिव सहित महारुद्र सहित आह्वाहित देवताभ्यो नमो नमः। घृतस्नानं समर्पयामि।